સ્થળ ઉપર આવી પંચનામું કરીને કે અમે અવરહવર તમને કદાચ પાણીનો નિકાલ બધું ના સાહેબ અમારે અવરહવર પાણીનો ને અમારે એવો જ વકરો સરપંચો સાથે ચર્ચા કરે, ચલો ભાઈ આ પાણીનો મારે કઈ રીતે શું કરવી, તમે એકબીજાને ચર્ચા કરી આવેદનપત્ર આવેદનપત્ર આવેલું એમના કલેક્ટર સાહેબને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી બાબત સાથે ચર્ચા કરી સાહેબ કોપી એટલે એમને શું કર્યું ખબર એને ઉપર કઈક માગણી કરી કે આ રસ્તો અમને ખુલ્લો કરી પણ मीटिंग ચાલે વીસી ચાલે કુદરતી નેરો એ વર્ષોથી છે એટલે મેં આ દાદાને એટલે લઈને આવ્યા 85 વર્ષના દાદા કે 1975 સમથિંગ કંઈક જ્યારે વધારે વરસાદ થયેલું ને ત્યારે લગભગ માનપુરા ગામ 85% આખું પૂરું થઈ ગયું. એટલે મારા પપ્પાને બધા વાતો કરતા ને મારું ઘર ઊંચું હતું કે લગભગ તમારા ઘરે બધા ઘણા બધા રહ્યા હતા. એટલે એ જે વર્ષોથી કુદરતી વરસાદી પાણીનો નેરો છે એ માસ્કોટ કંપનીએ માટી નાખી અને કમ્પ્લીટ પૂરી નાખ્યો બરાબર. એટલે અને એના વિડીયો જે ભૂતકાળમાં આપણા મામલતદાર સાહેબ શ્રી, વાઘેલા સાહેબ શ્રી, ભીખાભાઈ પટેલ સાહેબ શ્રી એ દર વર્ષે ત્યાં આવતા હતા. એમને ખબર છે કે ગામમાં જ્યારે માટી પુરાણ નતું, નેરો નતો બુર્યો તોય આ પ્રશ્ન હતો. તો આ તો માટી પુરાણ કરી નેરો પૂરો નાખ્યો, ભરવાડી તળાવનું ઓવરફ્લો એ પણ પૂરી નાખ્યું છે, જેથી કરીને આ વર્ષે પ્રશ્નો વધુ વિકટ બનશે. એટલે કે એના માટે આગોતરા પગલા ભરીને જે વરસાદી પાણી, કુદરતી વરસાદી પાણીનો નિકાલ છે એ મૂળ સ્થિતિમાં લાવી ખુલ્લો કરી અને એ નેરો ના પૂરે અને ગામનો બચાવ થાય એ માટેની રજૂઆત લઈને આપ સાહેબ શ્રી પાસે અમે કે જે તે નેરો માસ્કોટ કંપનીએ બંધ કર્યો એના માટે આવ્યા છીએ અમે. અને જે તે ટાઈમે 75ની સાલમાં એ નાળું હતું, એ નાળાનું સજુ ખાલી આડું થઈ ગયું હતું તો 75ની સાલમાં માનપુરા ગામ 80% આખું લોસ થઈ ગયું. આ વખતે સાહેબ 2-3 વર્ષથી તો વરસાદ ઓછો થયો પણ આ વખત 90% વરસાદ બોલ્યો હોય. એટલે ખાસ તો અમારા ગામના સરપંચ છે, આગેવાનો હોય, બધા અમે ભેળા મળીને આવ્યા. ખાસ કરીને અમને એ રસ્તે જ પાણીનો નિકાલ થાય તો જ ગામનો બચાવ થાય એવું હોય. નકર આ વખતે આ નેરો ખુલ્લો નહીં થાય તો માનપુરા આખું ગામ લગભગ 100% પાણી ગરકાવ થઈ જાય. એટલે અમારી નમ્ર વિનંતી છે કે આટલું અમને તમે મદદગાર બની અને એ રીતે તો સાહેબ એનો પ્રશ્ન થયો જ નહીં. કારણ કે આખી ખારીમાં હામટું પાણી જતું હતું તોય આ બધું એટલું પાણી આવતું હતું. તો આર્ય તો ખાલી નેરો એ કરશે તોય લોસતો હોય, પણ એનો એ નેરો રહે ને ચાલુ તો કદાચ સારું. બાકી તોય તકલીફ તો છે જ મારા ખ્યાલથી. પણ ખાસ આર્ય કે એરો નેરો જે હે એરો જ ખુલ્લો થાય તો જ અમારા ગામ માટે સારું હોય. બાકી 100% ગામને પૂરેપૂરી તકલીફ છે. આ જૂનો ઓકરો પહેલે સાહેબ આપણો જે આ સડક બની, રોડ બન્યો એ પહેલા ના હોય તો એની નાળું હતા. તમે જુઓ કેવડું મોટું એ નાળું એ હતો ત્યારે તો એ નાળું હોય, વર્ષો એનું નાળું તેમાં તો નાળું બનાવેલું હોય. એટલે એ તો પહેલા હે જ સાહેબ. અને જે તે ટાઈમે 13-14માં તો કદાચ નકશા ઉપર હે, પણ જે તે ટાઈમે એમને પાછું આગું પાછું કરાવી નાખ્યો હોય. બાકી નેરો તો હે જ રહ્યો પહેલેથી. અને એ બે બંધ થશે એટલે કદાચ 100% ગામનો પૂરેપૂરી તકલીફ છે સાહેબ. હું માનપુરા ગામનો વતની છું. મારું નામ બાલસિંહજી માનસિંહજી ઠાકોર. અમારે પરિસ્થિતિ એવી છે સાહેબ,
અહીંયા અમે મામલતદાર કચેરી તથા ટીડીઓ સાહેબને પણ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે અમારે જે માનપુરાથી 500 મીટર દૂર મેસ્કોટ કંપની આવેલી છે તેની વચ્ચેથી અમારો કાયદેસરનો પાણીના નિકાલનો નેરો એ સોલગામ તરફ જઈ રહ્યું છે. એ નેરો હાલ કંપની દ્વારા જેસીબીથી માટી બુરણ કરી અને કાયદેસર જમીન સ્થળ લેવર કરી નાખવામાં આવ્યું છે. તો એ પાણી અમારા ગામમાં ઘૂસે અને ચોમાસા દરમિયાન અમારા ગામના અતિ ભારે નુકસાન તથા માણસો, ઢોર, પશુઓ અને ગામની સીમની જમીને પણ ભારે નુકસાન પહોંચાડી હોનારત થાય એવું અમને લાગી રહ્યું છે. એ માટે સાહેબ અમે તાત્કાલિક ગામના અત્યારે જાગી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અધિકારીઓ સાહેબને આપતા એમને જણાવ્યું કે અમે આ 2 દિવસમાં તમારો નિકાલ કરાવી દઈશું. આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું સમસ્યા છે? નામને નામ સાથે આજરોજ અમે સમસ્ત માનપુરા ગામ વતી જે અમારા ગામમાં વરસાદી પાણીના નિકાલનો જે કુદરતી વહેણ છે એને પ્રાઇવેટ કંપની માસ્કોટ દ્વારા માટી પૂરણ કરી અને જે બંધ કરી દેવામાં આવ્યું છે એની રજૂઆત માટે અમે મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને એમને અમે રજૂઆત કરી કે જે ભૂતકાળમાં માનપુરા ગામની અંદર ચોમાસાની અંદર જે પાણીનો પ્રશ્ન બને છે એનાથી આપણા પૂર્વ મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રી અને એનો સ્ટાફ અને એનડીઆરએફની ટીમો વાકેફ છે. દર વર્ષે આ પાણીનો પ્રશ્ન બને છે અને આ પાણીના પ્રશ્નના ચોમાસાની અંદર જ્યારે માટી પૂરણ નહોતું કરેલું અને નેરો ખુલ્લો હતો ત્યારે પણ પાણીનો પ્રશ્ન વિકટ બનતો હતો. એટલે આ વખતે માસ્કોટ કંપની એ નેરો પૂરી અને સમતળ કરી દીધી છે જમીન, જેના કારણે આ વર્ષે પાણીનો પ્રશ્ન વિકટ બનશે અને માનપુરા ગામ પાણીમાં ગરકાવ થઈ જશે. તો એની આગમચેતી રૂપે અમે બંને સાહેબશ્રીઓને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે સ્થળ સ્થિતિ તપાસ કરી અને પંચનામું કરી અને એ રિપોર્ટ ઉપર પહોંચાડી અને એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે એવી અમે સાહેબશ્રીઓને વિનંતી કરી છે. જે આ સમસ્યા છે એનું સોલ્યુશન કઈ રીતે આવી શકે ને અધિકારીઓ શું આજે કીધું? એનું સોલ્યુશન અમારું ગામ વતી જે અમારો નેરો હતો જે જૂનો નેરો એ નેરાને ખુલ્લો કરી અને મૂળ સ્થિતિમાં લાવે એવી વિનંતી. કારણ કે મૂળ સ્થિતિમાં નહીં હોય તો ફરીથી આનો પ્રશ્ન ઉદ્ભવવાનો કે જો ખુલ્લો નહીં કરવામાં આવે તો. કારણ કે ભૂતકાળમાં અમારા દાદાને અમે એટલા માટે સાથે લાવ્યા છીએ કે 1975માં જ્યારે પૂરની સ્થિતિ બની ત્યારે લગભગ માનપુરા ગામ 80 થી 85% ખતમ થઈ ગયેલું અને એના પુરાવા તરીકે અમે અમારા વડીલશ્રીને સાથે લાવ્યા છીએ. એટલે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આનો માનપુરા ગામને ભોગવવાનું થશે. આવેદનપત્ર હાલે અમે મામલતદાર સાહેબ અને ટીડીઓ મેડમને આપ્યું છે. કારણ કે પાણીના નિકાલ માટે. કારણ કે આ સમસ્યા લગભગ 85 સાલમાં જે વરસાદના કારણે નાળું તૂટી જવાથી સખતીનું ત્યાંથી પાણીનો ભરાવ માનપુરા ગામમાં થયો હતો ત્યારે લગભગ 75% મકાનો પડી ગયા હતા. અને હવે આ મેસ્કોટ કંપનીએ પૂરણ કરવાથી પૂરની હાલની આવતા વર્ષમાં આની બહુ વિકટ પરિસ્થિતિ રહેશે. ત્યારે 75 ઘર જે પડી ગયા હતા ત્યાર પછી આવો પ્રશ્ન બન્યો કે કાયમી સમસ્યા? તે પછી શું, કારણ કે તે પછી વરસાદનું લગભગ માપે હોવાથી અને નેરો ખુલ્લો હતો. આખા ગામનું પાણી એક જ વકરામાં નીકળે છે. અત્યારે હાલની પરિસ્થિતિ ત્યાં કેવી છે? અત્યારે માટી પૂરણ થઈ જવાથી લગભગ આ ઊંડા વર્ષમાં પાણીનો ભરાવ રહી અને ગામનો વિકેટ સંકટમાં આવી શકે છે. તમે આજે અધિકારીઓ આવેદનપત્ર આપ્યું તો અધિકારીઓ તમને શું જવાબ? અધિકારીઓ મામલતદાર સાહેબે અને ટીડીઓ સાહેબે 2 દિવસની અમને નિકાલ કરવાની અપેક્ષા આપી છે. તમારું પરિચય ન હોય? મારું નામ દલપતજી શંકરજી ઠાકોર, માનપુરા સરપંચ.